નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગત રોજ સાંજે તેજ ગતિથી ફૂંકાયેલ પવન અને વાવાઝોડાના પરિણામે ચાંદોદ પંથકના ખેડૂતોના પાકને પહોંચી છે વ્યાપક નુકસાની। ડભોઈ તાલુકાના ચાંદોદ પંથકમાં અંદાજિત 3 હેક્ટર જમીનમાં મકાઈનો પાક થાય છે। તીવ્ર પવનને કારણે મકાઈના કાચા પાક છોડમૂળમાંથી અને વચ્ચેથી તૂટીને ઢળી પડ્યા। ડભોઈ તાલુકાના ચાંદોદ પંથકના નવા જૂના માંડવા, નંદેરિયા, ભીમપુરા, શણોર, ફુલવાડી સહિતના વિસ્તારના ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। એક તરફ મકાઈના પોષણક્ષમ ભાવનો અભાવ તો બીજી તરફ કુદરતી આફતથી ખેડૂતોને પડ્યો બેવડોમાં। બિયારણ અને ખાતરનો બમણો ભાવ ચૂકવી તૈયાર કરેલ પોષણક્ષમ ભાવ મળતો ન હોવાથી આજ ખેડૂતે આક્ષેપ કર્યો છે। કુદરતી આફતને કારણે વિસ્તારના મકાઈનો પાક સદંતર નિષ્ફળ નીવડ્યો। સરકાર સમીક્ષા સર્વે કરી ધરતીપુત્રોને નુકસાનીનું વળતર ચૂકવે તેવી સમગ્રતઃ માંગ ઉઠી છે। આંબા પર લાગેલી તૈયાર કેરીઓ પણ ખરી પડી। વાવાઝોડ અને તીવ્ર ગતિથી ફૂંકાયેલ પવનના કારણે આંબા પરથી કેરીઓ પણ જમીન પર પડી ગઈ છે। આંબા વાડી ધરાવતા ખેડૂતોને પણ મોટું નુકસાન નીવડ્યું છે। વર્ષભર માવજત કરી ખેડૂતોએ કાળજીપૂર્વક તૈયાર કરેલ આંબા ઉપરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોમાં નિરાશા છવાઈ છે। રિપોર્ટર કિંજલ ભટ્ટ, ડભોઈ। ગઈકાલે વાવાઝોડું આવ્યું, એમાં મોટા પાયે પવન છૂટેલો હતો। પવન છૂટેલાની અંદર મોટા ભાગે અમારા ખેડૂતોનું બહુ નુકસાન, આર્થિક નુકસાન થયું છે। મકાઈનો પાક મોટા ભાગનો હતો, જે બધો જ ધરતીદોસ્ત, જમીનદોસ્ત થઈ ગયો। એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે। એ થેલીના ભાવ લગભગ 2100 થી 2200નો ભાવ હતો, અને અત્યારે મકાઈના ભાવ છે નહીં। આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ, એની જગ્યાએથી આ વર્ષમાં 1600 થી આજુબાજુના જ ભાવ છે। એટલે ખેડૂતોને જોવાનો વારો આવ્યો છે એવું ઘટ છે। આસપાસના પંથકમાં બધા ખેડૂતો, આસપાસના પંથકમાં મોટા ભાગે બધા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરેલું છે, અને આ પવનની અંદર બધી જ મકાઈઓ પડી ગઈ છે। જે મકાઈ બધી પડી ગઈ છે, એ મજૂરી ખર્ચો પણ અમારે બમણો થવાનો લાગવાનો છે। અને સરકાર જો અમારી તરફ દેખે, ધ્યાન ખેંચે, તો કંઈક ભાવમાં થોડી રાહત કરે તો અમને ખેડૂતોને થોડોક આર્થિક નુકસાનનો ફાયદો થાય, એ રીતે યોગ્ય વર્તન કરે તો સારું। નંદેરિયા, પછી સંઢોર, પછી જૂના માંડવા, ગામડી, ફુલવાડી, સતીસાણા, પછી ચાણોદ, નવા માંડવા, જૂના માંડવા, બધા ગામોનો મકાઈ એકદમ જ અંદાજિત કેટલી જમીન હશે? અંદાજિત જમીન હવે લગભગ 3000 હેક્ટર જેટલી હશે। ટોટલી મકાઈનું જ વાવેતર હતું। હવે શું કરવું, ખેડૂત ક્યાં જશે? સરકાર તરફથી અમને પોષણક્ષમ ભાવ મળતા નથી। ગઈ સાલ અમારે મકાઈનો ભાવ 2200 થી 2300 રૂપિયા ક્વિન્ટલ મળતો હતો, ને એને એ સાલ મકાઈનો બિયારણનો ભાવ 4 કિલોનો 1500 રૂપિયા હતા, ને આ સાલ એ જ બિયારણનો ભાવ 2000 રૂપિયા થઈ ગયા છે। દવાના ભાવ દોડા વધી ગયા છે, ખાતરોના ભાવ વધી ગયા છે, દરેકના ભાવ વધી ગયા છે, મજૂરી ખર્ચ પણ વધી ગયો છે, બધાના જ ભાવ વધી ગયા છે। અમારા માલના ભાવ મળતા નથી, તો અમારા માલના ભાવ તદ્દન ઓછા મળે છે। ક્વિન્ટલે લગભગ 700 થી 800 રૂપિયાનો ખેત થઈ ગયો છે, ને હવે એક તરફ કુદરતની આપત્તિ આવી ગઈ છે। હવે ખેડૂત જશે ક્યાં? ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવી ગયો છે। હવે શું કરવું? હવે કંઈક સરકાર ખેડૂતોને કંઈક એ રાખે ઉપર, તો અમને કંઈક થોડું ઘણું સારા ભાવ મળશે। પણ હવે તો મકાઈનો પાક લગભગ અમને નિષ્ફળ થઈ ગયું લાગે છે।